નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં કેપેસિટરની આગળનો પોઈન્ટ એટલે ગઈકાલે આપણે કેપેસિટર એટલે શું, એનું કેપેસિટન્સ એટલે શું એના વિશેની થિયરી જોઈ હતી. હવે આજે આપણે નવી થિયરી જોઈએ કે સમાંતર પ્લેટ કેપેસિટર. કોઈ સમાંતર પ્લેટ કેપેસિટર હોય તેનું કેપેસિટન્સ કેટલું હોય, સમાંતર પ્લેટ કેપેસિટર હોય તેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, તો એના વિશેની આપણે થોડી ચર્ચા કરવાના છીએ. મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી કે કેપેસિટરના ઘણા બધા પ્રકાર છે, જેમાંથી સમાંતર પ્લેટ કેપેસિટર પણ એક એનો પ્રકારની અંદર ગણી શકો તમે. ગોળાકાર આકારનું, નળાકાર આકારના, ઘણા બધા આકારના કેપેસિટરની આપણે આગળ ચર્ચા કરી જઈશું. આજે આપણે થિયરી લઈએ સમાંતર પ્લેટ કેપેસિટર. આમ તે ટાઇટલ આ રીતે પૂછી શકાય કે સમાંતર પ્લેટ કેપેસિટર ના કેપેસિટન્સનું સૂત્ર મેળવો. તો એના માટે એક આકૃતિ બનાવીએ. આ આકૃતિની અંદર મેં બે પ્લેટો બતાવેલી છે. આ બંને પ્લેટો ધાતુની પ્લેટો છે. અહીંયા આગળ જે બંને પ્લેટો બતાવેલી છે, આ બંને પ્લેટો ધાતુની પ્લેટો છે. આ જે બંને પ્લેટો છે, આ બંને પ્લેટોનું ક્ષેત્રફળ એક સમાન છે. આ બંને જે પ્લેટો છે એ બંને પ્લેટોનું ક્ષેત્રફળ એ એક સમાન છે. બરાબર. સૌથી પહેલું કામ આપણે શું કરીએ કે સમાંતર પ્લેટ કેપેસિટરની રચના સમજી લઈએ, ત્યારબાદ સમાંતર પ્લેટ કેપેસિટર માટેના કેપેસિટન્સનું સૂત્ર મેળવીશું. તો રચનાની અંદર તમે એમ લખી શકો કે ધાતુની બે પ્લેટો કે જેનું ક્ષેત્રફળ એક સમાન હોય તેવી આપણે બે પ્લેટો લઈ લઈએ. આ બંને પ્લેટોને એકબીજાથી સ્મોલ ડી જેટલા અંતરે રાખીએ, જ્યાં સૌથી મહત્વનો પોઈન્ટ, જ્યાં સ્મોલ ડી ઇઝ વેરી લેસ ધેન કેપિટલ એ છે. એટલે કે બે સમાંતર પ્લેટો વચ્ચેનું અંતર જે સ્મોલ ડી છે એ એના ક્ષેત્રફળ કરતા બહુ જ સૂક્ષ્મ છે એમ આપણે માની લઈએ. હવે એવું કરીએ કે આ બંને જે પ્લેટો રહી, બંને પ્લેટો એકબીજાને સમાંતર મૂકેલી છે. એક પ્લેટ આમ હોય તો બીજી પ્લેટ એક્ઝેક્ટ એને સમાંતર મૂકેલી છે. સાથે સાથે બંને પ્લેટ ધાતુની અને બંને પ્લેટનું ક્ષેત્રફળ એક સમાન છે. બંને વચ્ચેનું અંતર બહુ જ સૂક્ષ્મ સ્મોલ ડી જેટલું છે. હવે આપણે કામ કરીએ કે આ બંને સમાંતર પ્લેટ ઉપર વિદ્યુત ભાર આપીએ. સૌથી પહેલું કામ કરીએ, આ પ્લેટ ઉપર વિદ્યુત ભાર આપીએ. તો આ પ્લેટ ઉપર આપણે ધન વિદ્યુત ભાર આપીએ. આ પ્લેટ ઉપર આપણે અહીંયા આગળ ધન વિદ્યુત ભાર આપીએ. ધન વિદ્યુત ભાર આપવાથી આ પ્લેટ ઉપર બધી જગ્યાએ ધન વિદ્યુત ભાર વિતરિત થઈ જશે. તો આ પ્લેટનો વિદ્યુત ભાર બની જશે Q ઇન્ટુ E જેટલો, પ્લસ Q જેટલો. આ જે બીજી પ્લેટ છે એને આપણે પણ વિદ્યુત ભારિત કરીએ અને આ પ્લેટ ઉપર આપણે ઋણ વિદ્યુત ભાર આપીએ, માઇનસ. તો ઋણ વિદ્યુત ભાર આપવાને લીધે આખી પ્લેટ ઋણ વિદ્યુત ભારિત બની જશે અને આ પ્લેટ ઉપર હવે વિદ્યુત ભાર મળશે માઇનસ Q જેટલો. તો એક પ્લેટ છે કે જેના ઉપર આપણે ધન વિદ્યુત ભાર આપ્યો, ધન વિદ્યુત ભારથી વિતરિત કર્યો, તો આ પ્લેટ છે એ ધન વિદ્યુત ભારિત બની ગઈ, જેના ઉપરનો વિદ્યુત ભાર પ્લસ Q જેટલો છે. બીજી પ્લેટ છે જેના ઉપર આપણે ઋણ વિદ્યુત ભાર આપ્યો, જેના લીધે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ બની ગઈ. આ પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર છે માઇનસ Q જેટલો. હવે મિત્રો, આપણે આગળ જાણીએ છીએ કે બંને પ્લેટો એકબીજાની નજીક હોય, સાથે સાથે આ બંને પ્લેટો વચ્ચેનું અંતર ડી એના ક્ષેત્રફળ કરતા બહુ જ સૂક્ષ્મ હોય, તો ધન પ્લેટમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં અને ઋણ પ્લેટમાં વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં આપણે જોયેલું છે. તો આપણે આવી રીતે એનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવી શકીએ કે ધન પ્લેટમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જાય છે અને ઋણ પ્લેટની અંદર તરફ આ વિદ્યુત ક્ષેત્ર જાય છે. તો આવી રીતે આપણે વિચારી શકીએ કે બંને પ્લેટની વચ્ચેના ગાળામાં વિદ્યુત ક્ષેત્ર એ આવી રીતે પસાર થતું હશે. ક્લિયર? તો ફરીથી જોઈ લઈએ કે રચનાની અંદર આપણે શું લખ્યું. તો રચનામાં આપણે એમ કહી શકીએ કે ધાતુની બે પ્લેટ લીધી. આ બંને પ્લેટનું ક્ષેત્રફળ એક સમાન છે. બંને પ્લેટો એકબીજાને સમાંતર મૂકેલી છે. આ બંને પ્લેટો વચ્ચેનું અંતર બહુ જ સૂક્ષ્મ એટલે કે પ્લેટના ક્ષેત્રફળ કરતા ઘણું નાનું લીધેલું છે. હવે બંને પ્લેટને આપણે વિદ્યુત ભારિત કરવાની છે, પણ એક પ્લેટ ઉપર આપણે ધન વિદ્યુત ભાર આપીએ, જેના લીધે આ પ્લેટ આખી ધન વિદ્યુત ભારિત બની જશે.
જેના ઉપરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ બની ગયો. બીજી જે પ્લેટ છે એને આપણે ઋણ વિદ્યુતભાર આપીએ, જેથી આખી બીજી પ્લેટ ઋણ વિદ્યુતભારિત બની ગઈ અને એના ઉપરનો વિદ્યુતભાર થઈ ગયો માઇનસ ક્યુ જેટલો. હવે એક પ્લેટ ધન વિદ્યુતભારિત હોય, બીજી પ્લેટ ઋણ વિદ્યુતભારિત હોય તો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફની દિશામાં જાય છે. આવી સ્થિતિમાં આ જે વચ્ચે વિદ્યુત ક્ષેત્ર જાય છે, આવી સ્થિતિમાં બંને પ્લેટની વચ્ચેના ભાગમાં આપણે હવાનું માધ્યમ લઈ લઈએ. બંને પ્લેટની વચ્ચેના ભાગમાં આપણે હવાનું માધ્યમ લઈ લઈએ. એટલે કે ધન પ્લેટમાંથી જે વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે છે અને ઋણ પ્લેટમાં જે વિદ્યુત ક્ષેત્ર અંદર જાય છે, તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે વચ્ચે હવાના માધ્યમમાંથી પસાર થઈને જાય છે એવું આપણે લઈ લઈએ. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ સંજ્ઞાથી દર્શાવીએ, કેપિટલ ઈ. એટલે કે ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળીને ઋણ તરફ ગયું. હવે આ પોઈન્ટને થોડો આગળ વધારાનો સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આ બંને પ્લેટની વચ્ચેનું કોઈ એક બિંદુ, ત્રણ બિંદુઓ લઈએ. એક આ જગ્યાએ કોઈ બિંદુ વિચારીએ, આ જગ્યાએ ધન વિદ્યુત ભારિત પ્લેટની ડાબી બાજુ કોઈ બિંદુ વિચારીએ અને ઋણ વિદ્યુત ભારિત પ્લેટની જમણી બાજુ કોઈ બિંદુ વિચારીએ. માની લો કે આપણે આ બિંદુનું નામ આપી દઈએ આપણે આર, પછી આને નામ આપી દઈએ એસ અને આને નામ આપી દઈએ બિંદુ ટી. ઓકે, ત્રણ બિંદુ વિચારી દઈએ. ત્રણે ત્રણ બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. ચલો જોઈએ. આર જે બિંદુ છે, આર બિંદુ એ બંને પ્લેટની બહારના ભાગમાં પણ ધન વિદ્યુત ભારિત પ્લેટની ડાબી બાજુના ભાગમાં આવેલું બિંદુ છે. હવે શું થશે? તો આર બિંદુ આગળ તમે જો તો ધન વિદ્યુત ભારિત પ્લેટ છે એનું વિદ્યુત ક્ષેત્ર એ બહાર તરફ જતી દિશામાં. ક્લિયર? તો આર બિંદુ આગળ ધન વિદ્યુત ભારિત પ્લેટ જે રહી એને ચલો 1 નંબરની પ્લેટ કહી દઈએ, આને 2 નંબરની પ્લેટ કહી દઈએ. તો 1 નંબરની પ્લેટના લીધે આર બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં, એટલે આવી દિશામાં, જેને આપણે E1 સંજ્ઞાથી દર્શાવીએ. ઋણ વિદ્યુત ભારિત પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં, તો આર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઋણ પ્લેટ તરફની દિશામાં, એટલે આ દિશામાં મળશે. તો તમને દેખાય છે કે આર બિંદુ આગળ બંને પ્લેટ વચ્ચેનું અંતર બહુ જ સૂક્ષ્મ લઈ લીધેલું હોય, બંને પ્લેટ વચ્ચેનું અંતર ડી બહુ સૂક્ષ્મ લઈ લો, તો આર બિંદુ આગળ ધન પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર E1 આ દિશામાં અને ઋણ વિદ્યુત ભારિત પ્લેટના લીધે E2 વિદ્યુત ક્ષેત્ર પેલી બીજી દિશામાં. તો આર બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. કેવી રીતે? ચલો આર બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બતાવીએ તો E બરાબર E1 માઇનસ E2 થવાનું, કારણ કે બંને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અને E1 માઇનસ E2 લો તો E1 ની જેટલી કિંમત એટલી જ E2 ની કિંમત થાય. પણ જો કે આપણે સમજવામાં આપણે થોડું મિસ્ટેક કરી શકીએ કે આપણે એવું વિચારીએ કે ધન પ્લેટ જે છે એ આર બિંદુથી નજીક છે તો E1 ની કિંમત વધારે હશે E2 ની સાપેક્ષમાં. આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું, પણ આપણે હમણાં જ કીધું કે E1 અને E2 ને બહુ જ નજીક રાખી દઈએ, બંને વચ્ચેનું અંતર બહુ જ સૂક્ષ્મ કરી દઈએ, તો આવી સ્થિતિમાં E1 ના લીધે જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એટલું જ E2 ના લીધે વિદ્યુત ક્ષેત્ર મળે છે એવું આપણે સમજી શકીએ. તો બંનેના વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આર બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? શૂન્ય. ચલો સેમ આપણે ટી બિંદુ આગળના વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ. તો ટી બિંદુ બંને પ્લેટની બહારના ભાગમાં પરંતુ ઋણ વિદ્યુત ભારિત પ્લેટની જમણી બાજુનું બિંદુ છે. હવે આ બિંદુ આગળ આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો કેટલું મળશે? તો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તમે જુઓ તો 1 નંબરની પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર, હવે 1 નંબરની પ્લેટ ધન વિદ્યુત ભારિત છે માટે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં આ દિશામાં મળશે. તો ટી આગળ ટી બિંદુ જે છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર 1 નંબરની પ્લેટના લીધે E1 આવી દિશામાં મળશે. બીજી જે પ્લેટ છે ઋણ વિદ્યુત ભારિત છે, ઋણ વિદ્યુત ભારિત પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર એના તરફ જતી દિશામાં, અંદર તરફ જતી દિશામાં, એટલે આવી દિશામાં મળશે અને એ છે E2. હવે અહીંયા દેખાય છે કે બંને વચ્ચેનું અંતર જો બહુ સૂક્ષ્મ હોય તો આવી સ્થિતિમાં E1 અને E2 બંને સમાન મૂલ્યના થાય. તો ટી બિંદુ આગળ E1 અને E2 પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ટી બિંદુ આગળ પરિણામે વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? શૂન્ય થઈ જશે. તો બંને પ્લેટની બહારના ભાગમાં, બંને પ્લેટની બહારના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમે જોશો તો શૂન્ય મળે છે. તો એનો મતલબ અંદરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આ પોઈન્ટો વધારાના જે પોઈન્ટો છે હું કાઢી દઉં છું આકૃતિના, જેથી આકૃતિ વધારે ભરચક થાય નહીં.
ઓકે, ચલો આપણે અંદરનું S નંબરનું બિંદુ વિચારીએ. આ S નંબરનું બિંદુ આ જગ્યાએ વિચારી લઈએ. ઓકે, હવે S નંબરના બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે S નંબરની પ્લેટ એ ધન વિદ્યુત ભારિત અને ઋણ વિદ્યુત ભારિત પ્લેટની વચ્ચેના ભાગમાં આવેલું બિંદુ છે. હવે S નંબરનું જે બિંદુ રહ્યું ત્યાં આગળ ધન વિદ્યુત ભારિત પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં એટલે આવી દિશામાં મળશે, જે હશે E1 જેટલું, અને ઋણ વિદ્યુત ભારિત પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં એટલે આ જ દિશામાં, તો એ જ દિશામાં એટલે આવી દિશામાં મળશે, એ છે E2 જેટલું. તો હવે અહીંયા આગળ જુઓ કે S બિંદુ પાસે બંને પ્લેટના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રો E1 અને E2 બંને એક જ દિશામાં છે. બંને એક જ દિશામાં હોવાથી S નંબરના બિંદુ આગળ તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. કંઈક તો એની કિંમત મળવાની છે. બરાબર, ચલો S નંબરના બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો એ ખબર પડી ગઈ કે ભાઈ S નંબરના બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E1 અને E2 બંનેના સરવાળા જેટલું, એટલે કે E બરાબર E1 પ્લસ E2 જેટલું S નંબરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર હશે. તો સૌથી પહેલું કામ કરીએ આપણે, બંને પ્લેટની વચ્ચેના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે E સ્વરૂપે આપણે બતાવેલું છે, તો સૌથી પહેલા આપણે વિદ્યુત ક્ષેત્ર E ની કિંમત શોધી કાઢીએ, વિદ્યુત ક્ષેત્ર E ફાઇન્ડ કરી કાઢીએ. ત્યારબાદ આ બંને પ્લેટની વચ્ચેના ગાળામાં જે આ જે બંને પ્લેટથી બનતું જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ C એના પછી આપણે શોધી કાઢીએ. ક્લિયર? તો સૌથી પહેલું કામ શું કરીશું આપણે, બંને પ્લેટની વચ્ચેના ગાળામાં કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે એ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આટલી જે વસ્તુ છે પહેલા આપણે એકવાર નોટ ડાઉન કરી દઈએ. તો સૌથી પહેલા આપણે લખી શકીએ કે આકૃતિમાં ધાતુની બનેલી બે સમાન ક્ષેત્રફળ A વાળી પ્લેટો એકબીજાને સમાંતર તથા એકબીજાથી સ્મોલ d જેટલા અંતરે મૂકેલી છે. બીજો પોઈન્ટ, અહીં સ્મોલ d ઇઝ વેરી લેસ ધેન કેપિટલ A છે. હવે આવું કેમ છે સમજીએ. સ્મોલ d વેરી લેસ ધેન કેપિટલ A શા માટે છે? તો માની લો કે આ બંને પ્લેટ વચ્ચેનું અંતર જો બહુ જ સૂક્ષ્મ તમે રાખશો, બંને પ્લેટો વચ્ચેનું અંતર d એ બહુ સૂક્ષ્મ રાખશો, તો આ બંને પ્લેટની વચ્ચેના ગાળામાં મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ એકબીજાને સમાંતર, એની ક્ષેત્ર રેખાઓ જો એકબીજાને સમાંતર એટલે ટૂંકમાં સમાન પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલા જ માટે d ની કિંમત કેપિટલ A કરતા બહુ જ નાની રાખવાની. d ની કિંમત કેપિટલ A કરતા બહુ એટલા માટે નાની રાખવાની કે બંને પ્લેટોની વચ્ચેના ગાળામાં મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર સમાન પ્રકારનું રહે એટલા માટે. તો એના માટે જ આપણે આ મુદ્દો લખેલો છે. એના પછી હવે લખીએ કે પ્લેટ એક પર ધન વિદ્યુત ભાર પ્લસ Q અને પ્લેટ 2 પર ઋણ વિદ્યુત ભાર માઇનસ Q છે. વિદ્યુત ભારિત પ્લેટના લીધે બંને પ્લેટની વચ્ચેના હવાના માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય
છે। તો હવે આપણે ઉલ્લેખ કરીએ કે બંને પ્લેટની વચ્ચેના ભાગમાં કોઈ બિંદુ S પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે। સૌથી પહેલા આપણે બંને પ્લેટની વચ્ચેના ભાગમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ। ત્યારબાદ આ વિદ્યુત ક્ષેત્ર મળ્યા પછી આ બંને પ્લેટોથી બનતું જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ C આપણે શોધી કાઢીએ। તો અહીંયા લખીએ કે બંને પ્લેટની વચ્ચેના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, ચલો એના માટેનું સૂત્ર આપણે લખી દઈએ। તો E બરાબર E1 પ્લસ E2। E બરાબર E1 પ્લસ E2 જે સૂત્ર લખ્યું ત્યાં E1 અને E2 ની કિંમત મૂકીએ। ચલો કઈ કિંમત મૂકીશું? E1 બરાબર આ E1 બરાબર કેટલા હશે અને E2 બરાબર કેટલા હશે? તો હવે યાદ કરો ચેપ્ટર નંબર 1 ગોસના નિયમનો ઉપયોગ નંબર 2। એમાં ઉપયોગ નંબર 2 માં આપણે શું કર્યું હતું કે જો બહુ અનંત વિસ્તારવાળું કોઈ સમતલ લઈ લો, અનંત વિસ્તારવાળું કોઈ સમતલ લઈ લો, આ સમતલને તમે જ્યારે વિદ્યુત ભારિત કરો અને એના ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે જ્યારે તમે વિતરિત કરશો તો આ વિદ્યુત ભારિત સમતલના નજીકના કોઈ પણ બિંદુએ તમે જ્યારે વિદ્યુત ક્ષેત્ર E માપશો ત્યારે તમને મળશે E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0। આપણે આ સૂત્ર ચેપ્ટર નંબર 1 ના ગોસના નિયમના બીજા ઉપયોગમાં જોયું હતું કે અનંત વિસ્તારનું કોઈ સમતલ હોય જેના ઉપર વિદ્યુત ભારને નિયમિત રીતે જ્યારે વિતરિત કરીએ છીએ તો આ વિદ્યુત ભારની નજીકના વિસ્તારમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોશો તો એનું સૂત્ર મળશે E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0। આ સૂત્રની અંદર મેં તમને એ પણ વાત કરી હતી કે આ સૂત્રમાં કોઈ પણ જગ્યાએ પ્લેટથી બિંદુ સુધીનું અંતર એટલે કે R નો ઉલ્લેખ થતો નથી। એનો મતલબ આ બિંદુએ જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એટલું જ આ બિંદુએ હશે, એટલું જ આ બિંદુએ, એટલું જ આ બિંદુએ, એટલું જ આ બિંદુએ હોવાનું। તો હવે આપણે આ જગ્યાએ આવીએ। માની લઈએ કે આ બંને પ્લેટો જે લીધેલી છે પ્લેટ નંબર 1 અને પ્લેટ નંબર 2, આ બંને જે પ્લેટો છે બહુ જ મોટા વિસ્તારવાળી પ્લેટો આપણે વિચારી લઈએ। આ બંને પ્લેટોને બહુ જ મોટા વિસ્તારવાળી પ્લેટો તરીકે વિચારી લઈએ તો આ પ્લેટો અનંત વિસ્તારવાળી પ્લેટ તરીકે બનશે। હવે અનંત વિસ્તારવાળી પ્લેટ ઉપર તમે જ્યારે વિદ્યુત ભાર આપશો તો આ વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થશે આની જેમ। તો આ પ્લેટથી નજીકના કોઈ પણ બિંદુ આગળ તમે જ્યારે વિદ્યુત ક્ષેત્ર માપશો તો એ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેટલું આ પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર મળશે। સેમ આવું ઋણ વિદ્યુત ભારિત જે પ્લેટ છે એને પણ તમે અનંત વિસ્તારવાળી પ્લેટ તરીકે વિચારી દો કારણ કે બંનેના ક્ષેત્રફળ એક સમાન લેવાના છે। જો આને અનંત વિસ્તારવાળી વિચારો તો આને પણ અનંત વિસ્તારવાળી વિચારવી પડે। આ પ્લેટને જો તમે અનંત વિસ્તારવાળી પ્લેટ તરીકે વિચારો તો આ પ્લેટથી નજીકના કોઈ પણ બિંદુએ આ જગ્યાએ હોય, આ જગ્યાએ, આ જગ્યાએ, આ જગ્યાએ કે આ જગ્યાએ કોઈ પણ બિંદુએ તમે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લેશો તો એની કિંમત કેટલી હશે? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેટલી હશે। ક્લિયર? હા, આપણને એટલી ખબર છે જ્યાં સિગ્મા શું છે? સિગ્મા એટલે જે પ્લેટ છે એ પ્લેટ ઉપર જ્યારે તમે વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરો છો ત્યારે એ પ્લેટની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા જેને આપણે સિગ્મા તરીકે ઓળખીએ છીએ, જેનું સૂત્ર આપણને ખબર છે કે સિગ્મા બરાબર થાય Q ભાગ્યા A। હવે જો વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર વિતરિત કરેલો હોય તો સિગ્માની કિંમત ધન મળશે, માટે વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 થાય। જો ઋણ વિદ્યુત ભાર વિતરિત કરેલો હોય તો સિગ્મા બરાબર માઇનસ Q અપોન A થાય, તો સિગ્માની કિંમત ઋણ થાય તો E બરાબર થશે માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0। એટલે ટૂંકમાં એમ કહી શકો કે જે ધન વિદ્યુત ભારિત પ્લેટ છે જેના ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરેલો છે જેની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા પ્લસ સિગ્મા જેટલી છે અને જે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે જેના ઉપર ઋણ વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરેલો છે જેની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા થશે માઇનસ સિગ્મા। ક્લિયર? જો આની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા પ્લસ સિગ્મા હોય તો આનું વિદ્યુત ક્ષેત્ર થશે પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0। જો આ પ્લેટની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ઋણ હોય તો
વિદ્યુત ક્ષેત્રની કિંમત થશે -σ/2ε0। તો આ બંને પોઈન્ટનો આપણે અંદર ઉલ્લેખ કરી દઈએ જેથી આપણને સમજવામાં ઈઝી રહે। પોઈન્ટમાં આપણે એવું લખીએ કે અનંત વિસ્તાર વાળી અને નિયમિત વિદ્યુતભાર વિતરણ વાળી પ્લેટના લીધે નજીકના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε0 સૂત્ર પ્રમાણે પહેલો પોઈન્ટ પ્લેટ 1 માટે એના આપણે E1 વિદ્યુત ક્ષેત્ર કહીએ તો E1 બરાબર થશે σ/2ε0 અને બીજો પોઈન્ટ પ્લેટ 2 માટે E2 બરાબર -σ/2ε0। અહીંયા લખી શકીએ જ્યાં સિગ્મા બરાબર પૃષ્ઠ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અથવા તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા। ક્લિયર? ઓકે, હવે આ E1 અને E2 બંનેની કિંમતો આપણે સમીકરણ નંબર આ સમીકરણમાં મૂકીશું। ચલો આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ છીએ। તો આ સમીકરણમાં મૂકીએ, પણ યાદ રાખજો કે આ સમીકરણમાં તમે જ્યારે E1 અને E2 ની કિંમત મૂકો ત્યારે ફક્ત ને ફક્ત E1 અને E2 નું મૂલ્ય જ મૂકવાનું છે। એ પ્લસ છે કે માઇનસ છે એ નહીં મૂકવાનું। કેમ? કારણ કે આ પ્લેટ ઉપર વિદ્યુત ભાર Q જેટલા મૂલ્યનો હતો માટે વિદ્યુત ક્ષેત્ર મળશે E1 બરાબર σ/2ε0। આ પ્લેટ ઉપર પણ વિદ્યુત ભાર તો Q જ છે, ભલે ઋણ વિદ્યુત ભાર હોય પણ મૂલ્ય તો એનું Q જ છે માટે એનું વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 જેટલું જ થશે। બરાબર? અહીં આગળ આપણે એનું સૂત્ર લખો લખી શકીએ અને સિગ્માનું સૂત્ર થશે Q/A। ઓકે, તો આ સૂત્રની અંદર યાદ રાખજો કે E1 અને E2 ના ફક્ત ને ફક્ત મૂલ્યો જ મૂકીશું। બરાબર? કારણ કે બંને ઉપર એક સરખા મૂલ્યનો વિદ્યુત ભાર આપણે મૂકેલો છે। તો સમીકરણ 1 ઉપરથી ચલો તો E બરાબર E1 આ રીતે છે, E1 પ્લસ E2 બંનેની કિંમત મૂકી દઈએ તો σ/2ε0 પ્લસ σ/2ε0। તો કિંમત કેટલી મળશે? અહીંયા આગળ બાજુમાં લખી દઈએ છીએ બરાબર 2σ/2ε0। 2 કેન્સલ થઈ જશે તો જવાબ આવશે σ/ε0। એટલે કે કિંમત આવી રીતે મળી E બરાબર σ/ε0। સિગ્માની કિંમત આપણે આ લઈ લઈએ Q/A, તો સૂત્ર થશે Q/A∈0। તો વિદ્યુત ક્ષેત્રનું આપણે આ સૂત્ર મળ્યું કે E બરાબર Q/A∈0। તો આપણે આવી રીતે આનું સૂત્ર મેળવી શકીએ છીએ। ઓકે, હવે વાત આવે કે આ તો મેળવ્યું આપણે સમાંતર પ્લેટ કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર। સમાંતર પ્લેટ કેપેસિટરના વચ્ચેના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય છે એ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવી દીધું। હવે આપણે બીજો પોર્શન મેળવીએ કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હોય છે। બીજો ભાગ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ। ચલો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેવી રીતે મેળવો? તો મિત્રો કેપેસિટન્સ માટેનું સૂત્ર આપણે આગળ ભણી ગયા છીએ। કે ચલો સૂત્ર શું છે? તો સૂત્ર આવી રીતે છે કે C બરાબર
ક્યુ ભાગ્યા વી. આ સૂત્ર આપણે કેપેસિટર માટેના કેપેસિટન્સનું સૂત્ર મેળવ્યું હતું. ઓકે, આવા સૂત્રમાં દરેક પદ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યુ એટલે શું છે કે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર. ચલો હવે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર એટલે કયો વિદ્યુત ભાર? ધન પ્લેટ ઉપરનો કે ઋણ પ્લેટ ઉપરનો? હું એમ કહું કે ક્યુ એટલે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર. ચલો કયો લેશો, ધન લેશો કે ઋણ લેશો? તો એક ગાંઠ મગજમાં બાંધી દેજો, હાસ્યામાં લખવું હોય તો લખી દેજો કે જ્યારે જ્યારે એમ કહેવામાં આવે અથવા તો રકમમાં એમ આપેલું હોય કે કેપેસિટર ઉપર 10 કુલંબ જેટલો વિદ્યુત ભાર અથવા તો 10 માઇક્રો કુલંબ અથવા તો 10 કુલંબ જેટલો વિદ્યુત ભાર છે. જેમ પ્રશ્ન પૂછ્યો હોય કે કેપેસિટર ઉપર 10 કુલંબ જેટલો વિદ્યુત ભાર છે, એનો મતલબ એ થાય કે કેપેસિટરની ધન પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર 10 કુલંબ આપેલો છે. જો કે બંને ઉપર સમાન જ વિદ્યુત ભાર હોય, પણ આપણે નોર્મલી એમ વિચારવાનું કે જ્યારે કેપેસિટર ઉપરના વિદ્યુત ભારની વાત કરવામાં આવે ત્યારે એ વિદ્યુત ભાર એટલે કેપેસિટરની ધન પ્લેટ ઉપરનો જ વિદ્યુત ભાર વિચારવાનો. ઓકે, તો ચલો સી બરાબર ક્યુ અપોન વી માં ક્યુ એ કેપેસિટરની ધન પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર, સી એ બંને કેપેસિટરની આ પ્લેટોથી બનતું બે પ્લેટોથી બનતું જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ, અને વી એટલે આ બંને પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તમે ડેલ્ટા વી પણ લખી શકો છો, તમારે ડેલ્ટા વી લખવું હોય તો પણ લખી શકો, કારણ કે બંને પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માંગ્યો છે. બરાબર, તો પહેલી આપણે પહેલું કામ કરીએ કે વી ની કિંમત પહેલા શોધી કાઢીએ કે વી ની કિંમત કેવી રીતે શોધીએ. તો આપણે આગળ વિદ્યુત ક્ષેત્ર ઈ અને વિદ્યુત સ્થિતિમાન વી વચ્ચેના સંબંધનું એક સૂત્ર મેળવેલું છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એક સૂત્ર ભણી ગયા હતા કે વી બરાબર ઈ ઇન્ટુ ડી. વી બરાબર ઈ ઇન્ટુ ડી આ સૂત્ર આપણે આગળ ભણી ગયેલા છીએ. વિદ્યુત ક્ષેત્ર ઈ અને વિદ્યુત સ્થિતિમાન ના તફાવત અથવા તો વિદ્યુત સ્થિતિમાન બંને વચ્ચેના સંબંધનું આ સૂત્ર. ક્લિયર? હવે આમાંથી એવું કામ કરીએ કે આ જે ઈ જે છે એ આમાંથી કિંમત મૂકી દઈએ. ચલો આપણે આના સમીકરણ નંબર 2 કહી દઈએ. આના આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે આ સમીકરણ નંબર 2 માંથી ઈ ની જે આ કિંમત રહી એ આના અંદર મૂકી દઈએ તો કિંમત શું મળશે? તો મળશે વી બરાબર ઈ તરીકે આવશે ક્યુ અપોન એ એપ્સિલોન 0 ઇન્ટુ ડી. તો વી બરાબર કેટલી કિંમત મળી? ક્યુ ભાગ્યા એ એપ્સિલોન 0 ઇન્ટુ ડી. આટલી કિંમત આપણને મળશે. ક્લિયર? ચલો, તો આપણને વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. તો હવે આ જે સૂત્ર હતું સી બરાબર ક્યુ અપોન વી એની અંદર કિંમત મૂકી દઈએ. તો સી બરાબર ક્યુ ભાગ્યા વી, ચલો વી તરીકે લઈ લઈએ ક્યુ ડી અપોન એ એપ્સિલોન 0. અહીંયા આગળ ક્યુ ક્યુ તો કેન્સલ થઈ જવાના, છેદનું છેદ પદ ઉપર આવી જશે તો આવશે એ એપ્સિલોન 0 છેદમાં શું વધશે? એકલા ડી. તો આપણને ફાઇનલ સૂત્ર મળી ગયું કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ સી બરાબર એ એપ્સિલોન 0 ભાગ્યા ડી. આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે એમસીક્યુ દાખલા માટે. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું મોસ્ટ આઈએમપી સૂત્ર આ થશે. ક્લિયર? ઓકે, તો આપણે સૂત્ર કેવી રીતે લાયા? તો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર થાય છે સી અપોન ક્યુ અપોન સી બરાબર ક્યુ ભાગ્યા વી. આ સૂત્રનો ઉપયોગ કર્યો જ્યાં વી એટલે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને એ મેળવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર તો જાણતા જ હતા. વિદ્યુત ક્ષેત્ર જાણતા હોય અને વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન આ બંને વચ્ચેના સંબંધનું સૂત્ર વાપરી શકીએ. ક્યારે વાપરવાનું? આ સૂત્ર યાદ રાખજો કે આ સૂત્ર વી બરાબર ઈડી ક્યારે વાપરશો? કે જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય ત્યારે તરત જ આ સૂત્ર લઈ લેવાનું. પણ જો વિદ્યુત ક્ષેત્ર સમાન ના હોય ને તો પેલું સૂત્ર જે આપણે મેળવી હતી કયું કે ડીવી બરાબર માઇનસ સદિશ ઈ ડોટ સદિશ ડીઆર. આ સૂત્ર વાપરવાનું. વિદ્યુત ક્ષેત્ર સમાન ના હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું. જ્યારે વિદ્યુત ક્ષેત્ર સમાન હોય ત્યારે સીધું સિમ્પલ આ સૂત્ર આપણે વાપરી શકીએ વી બરાબર ઈડી. ક્લિયર? તો એ સૂત્રની અંદર જ્યારે કિંમત મૂકી આપણે ઈની કિંમત મૂકી ત્યારે આપણે આટલો જવાબ મળ્યો. ફાઇનલ અંદર કિંમત મૂકી અને સી બરાબર મળ્યા એ એપ્સિલોન 0 ભાગ્યા ડી.
હવે આના ઉપરથી એમ કહી શકાય કે સમાંતર પ્લેટ કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એ કઈ કઈ બાબત ઉપર આધાર રાખતું હશે? હું એમ કહું કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કઈ બાબત ઉપર આધાર રાખે છે તો ચેક કરીએ. તો સૂત્ર આપણને આવી રીતનું મળ્યું છે કે C બરાબર, બાકીનું હું કાઢી દઉં છું અત્યારે આપણને સૂત્ર આવી રીતે મળેલું છે C બરાબર A એપ્સિલોન 0 ભાગ્યા D. હવે આના ઉપરથી વિચારો કઈ કઈ બાબત ઉપર આનો આધાર રહેલો હશે ચેક કરીએ. તો જો આ જે બંને પ્લેટો રહી, આ બંને પ્લેટોનું ક્ષેત્રફળ એ ચેન્જ કરી દો, બદલી કાઢો, વધારી દો અથવા તો ઘટાડી દો, તો જો ક્ષેત્રફળ બદલાશે તો કેપેસિટન્સ બદલાશે. એટલે કહી શકાય કેપેસિટન્સનો આધાર ક્ષેત્રફળ ઉપર છે, પ્લેટના ક્ષેત્રફળ ઉપર. એપ્સિલોન 0 એટલે કે જે અહીંયા હવા લીધેલી, તો હવા માટેની શૂન્યાવકાશની અથવા તો શૂન્યાવકાશ હોય કે હવા હોય તેની પરમિટિવિટી. ઓકે, જો હવાના બદલે તમે જે તે માધ્યમ, અલગ કોઈ માધ્યમ લાવી દો તો અલગ માધ્યમના લીધે પરમિટિવિટી બદલાઈ જાય, અને પરમિટિવિટી બદલાઈ જાય તો કેપેસિટન્સ પણ બદલાઈ જશે. એટલે જે તે માધ્યમની પરમિટિવિટી ઉપર પણ આધાર રાખે છે. અને ત્રીજો, જો આ બંને પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ છે વધાર ઘટાડ કરી દો, ધારો કે તમે ડિસ્ટન્સ વધારી દો તો કેપેસિટન્સ છે એ વધારવાના લીધે કેપેસિટન્સ ઘટી જાય. જો આને ડિસ્ટન્સને ઓછું કરી દો તો ઓછું કરી દેશો, એટલે આ કિંમત ઘટાડી દો તો આ કિંમત કેપેસિટન્સ વધી જશે. તો ટૂંકમાં એમ કહી શકાય કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ ત્રણ બાબત ઉપર આધાર રાખે છે: પ્લેટના ક્ષેત્રફળ ઉપર, બંને પ્લેટની વચ્ચે રહેલા ડાઇલેક્ટ્રિક મીડિયમ અથવા તો બંને પ્લેટની વચ્ચે રહેલા માધ્યમ ઉપર, અને ત્રીજું બંને પ્લેટ વચ્ચેના અંતર ઉપર. તો 3 પોઈન્ટ ઉપર બંને પ્લેટના ક્ષેત્રફળ પર, એટલે લખી શકો C ચલે છે A. બીજું, માધ્યમની બે પ્લેટ વચ્ચેના માધ્યમ પર, તો C ચલે છે એપ્સિલોન 0. આ બીજો પોઈન્ટ. અને ત્રીજો પોઈન્ટ, બંને પ્લેટ વચ્ચેના અંતર પર, બંને પ્લેટ વચ્ચેના અંતર પર, તો બંને વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણનો છે, તો 1/d. તો આટલી બાબત ઉપર આધાર રાખશે. સિમ્પલ છે, ક્લિયર? ઓકે, તો આજે આપણે સૌથી મહત્વનો પ્રશ્ન જોયો છે કે સમાંતર પ્લેટનું કેપેસિટન્સ કેવી રીતે મેળવીએ. તો કેપેસિટન્સ મેળવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું પડશે. વિદ્યુત ક્ષેત્ર મેળવશો તો જ કેપેસિટન્સ મળશે. ઓકે.